ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ઉદાહરણ 1 માં નીચે દર્શાવેલ દરેક સમીકરણને ax + by + c બરાબર 0 ના સ્વરૂપે પ્રમાણિત સ્વરૂપ, આ જે સ્વરૂપ છે એ પ્રમાણિત સ્વરૂપ છે, એ સ્વરૂપે તમે દર્શાવો અને abc ની કિંમતો દર્શાવો. તો abc જે છે એ તમારા સહગુણકો છે. આપણે એ વસ્તુ હવે અહીંયા આગળ મારું સ્ટેપ નંબર એ હું કહું છું કે જે સમીકરણ છે એને મારે શું કરવાનું છે, તો કે પ્રમાણિત સ્વરૂપ સરખાવો. બરાબર. તો ax + by + c બરાબર 0. તો અહીંયા આ સમીકરણમાં મારે બરાબર 0 કરવું હોય તો મારે શું કરવું પડે, તો આ 4 વાળું પદ આ બાજુ લઈ લેવું પડે. બરાબર. તો આની x ની નીચે હું x વાળું પદ મૂકીશ. x ની નીચે x વાળું એટલે મારું x વાળું પદ છે 2x, તો x ની નીચે x વાળું પદ વત્તા y ની નીચે હું y વાળું પદ લખીશ તો મારું 3y એ પદ છે. અને c એ અચળ પદ છે, એ આ બાજુ આવી જાય તો c, તો આ બાજુ પ્લસ છે પણ આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, -4.37 બરાબર 0. તો આ આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી. બરાબર. નંબર બી, હવે મારે સહગુણકો સરખાવો. તો સહગુણકો શું છે, તો કે a એટલે x નો સહગુણક. હવે x ની જોડે ગુણાકારમાં કોણ છે, તો કે 2. હવે b બરાબર y નો સહગુણક. તો y ની જોડે કોણ છે, તો કે 3. અને c બરાબર અચળ પદ. તો અચળ પદ અહીંયા કયું છે, તો કે -4.37. બરાબર. તો મારી આ a, b અને c એની કિંમતો તમને અહીંયા આગળ મળી ગઈ. બરાબર છે. તો હવે એ જ રીતે એટલે આ જે બધા જે આપણા દાખલા છે, આ બધા દાખલા આપણે આ રીતે 2 સ્ટેપમાં ગણવાના છે. બરાબર. નંબર 2, હવે બીજું જે છે જુઓ, x - 4 બરાબર વર્ગમૂળમાં 3y. હવે આ ચલના સ્વરૂપમાં છે નહીં, તો સૌથી પહેલા આપણે શું કરવાનું, તો પહેલા તો પ્રમાણિત એટલે પહેલું સ્ટેપ અહીંયા એક સ્ટેપ વધશે. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે મારે x, આ y વાળું પદ આ બાજુ લઈ લેવું પડશે. x માઇનસ વર્ગમૂળમાં 3 × y - 4 બરાબર 0. તો આ મારું પ્રમાણિત સ્વરૂપમાં મેં ફેરવ્યું એ વસ્તુ આવ્યું. બરાબર. હવે એને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો. બરાબર. ax + by + c બરાબર 0. હવે મેં ફેરવી નાખ્યું, સરખાઈ દીધું. બરાબર છે. તો હવે નંબર c, સહગુણકો ઓળખો. બરાબર. તો અહીંયા હું abc તમારું જોડે આવે એટલા માટે x નો સહગુણક બરાબર a, y નો સહગુણક બરાબર b અને અચળ પદ બરાબર c. તો a બરાબર કેટલા, b બરાબર કેટલા, તો અહીંયા a બરાબર કેટલા છે, તો x ની જોડે 1 જ છે +1. b બરાબર તો y ની જોડે -વર્ગમૂળમાં 3 છે અને c બરાબર -4 છે. બરાબર. તો આ તમારો જવાબ આવ્યો. તમે આ રીતે લખો તો પણ ઓકે, તમે આ રીતે લખો તો પણ ઓકે. 2 રીત અલગ અલગ છે.
તમારે એ બતાવવાનું છે તો તમારે એને હાઇલાઇટ કરવાનું, બરાબર. આ જે છે એ તમારી સમજ છે, તો આ પણ સમજ છે. હા, ક્યાંય તમને એવું જોવા મળશે નહીં. હવે નંબર ત્રીજો દાખલો છે તો કે 4 બરાબર 5x - 3y. હવે અહીંયા પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો. હું ફરીથી પેલું સ્ટેપ ઉપર લઉં છું. તો ax + by પ્રમાણિત સ્વરૂપ આપણું શું છે? દર વખત આપણે બોલીશું પ્રમાણિત સ્વરૂપ ax + by + c બરાબર 0. બરાબર. તો અહીંયા હું જ્યારે સરખાઈશ ત્યારે હું શું કરીશ? તો માટે હું એ x ની નીચે x વાળું પદ મૂકીશ, એટલે અહીંયા 5x. y ની નીચે y વાળું પદ મૂકીશ એટલે -3y. અને અચળ પદ છે તો હું આ બાજુ મૂકીશ, બરાબર. તો જ મારે બરાબર 0 આવશે. તો અચળ પદ -4 બરાબર 0. તો આ મારું પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાયેલું થઈ ગયું. હવે એના પછી સહગુણકો, બરાબર. તો અહીંયા તમે સીધું લખી શકો ત્રીજી મેથડ. a બરાબર કેટલા આવે છે? 5. b બરાબર કેટલા આવે છે? -3. અને c બરાબર કેટલા આવે છે? -4. બરાબર. આ પણ તમે ડાયરેક્ટ લખી શકો. તો અહીંયા ત્રણ દાખલાની 3 વસ્તુ, બરાબર. અને ત્રણેયની અલગ મેથડ. તમે આ રીતે લખો તો પણ વાંધો નહીં, આ રીતે લખો તો પણ વાંધો નહીં, આ રીતે લખો તો પણ વાંધો નહીં. મને જે રીતે સમજણ પડે છે એ રીતે હું લખી શકું, બરાબર. હવે મારો ચોથો દાખલો છે એની અંદર જ. તો એ દાખલો છે 2x બરાબર y. તો આને હું 2x - y બરાબર 0 આ રીતે લખીશ. આ y આ બાજુ જતું રહેશે. એના પછી હું શું કરીશ? તો 2x - y + 0 બરાબર 0, કારણ કે મારે 0 લેવાનું છે અચળ પદ. હવે એને હું પ્રમાણિત સ્વરૂપ સરખાવો, બરાબર. તો ax + by + c બરાબર 0 મારું પ્રમાણિત સ્વરૂપ આવી ગયું. હવે હું શું કરીશ? તો સહગુણકો. તો અહીંયા a બરાબર મને કેટલા મળે છે? x નો સહગુણક તો 2 મળે છે, બરાબર. b બરાબર કેટલા મળે છે? તો y નો સહગુણક તો -1 મળે છે. અને c બરાબર મને કેટલા મળે છે? 0 મળે છે. તો આ થયો મારો જવાબ. એટલે મારા 2 જવાબ છે. એક જવાબ છે મેં પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાયું છે, અને બીજો જવાબ છે મારી abc ની કિંમતો છે, બરાબર. તો અહીંયા હવે ત્યાર પછી એક થિયરીનો મુદ્દો છે. ax + b બરાબર 0. ax + b બરાબર 0 એટલે આ પ્રકારના જે સમીકરણો જે છે એ પણ દ્વિચલ સુરેખ સમીકરણના ઉદાહરણો છે, બરાબર. આ સમીકરણ કયું છે? તો કે એક ચલ છે, એક ચલ સમીકરણ છે, બરાબર. પણ એવા હોય તો પણ એને દ્વિચલ સુરેખ સમીકરણના ઉદાહરણ કહેવાય, કારણ કે એમને આપણે આ રીતે એટલે 0 મૂકીને 0y
0y મૂકી અને આપણે દર્શાવી શકીએ છે. એટલે એક ચલને દ્વિચલમાં ફેરવવા. બરાબર. બહુપદીની અંદર યાદ હોય તો મને x² વાળું પદ મળતું નહોતું તો હું 0x² લખતો હતો. બરાબર. કેમ હું 0x² લખતો હતો? મારે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવું હતું એટલા માટે. જો હું 0 ના લખત તો અહીંયા આપણે એ જ વસ્તુ કરીએ છીએ. હવે એના ઉદાહરણ તરીકે તમે 4 - 3x બરાબર 0 એવું આપેલું છે તો એને તમે -3x, આપણે x વાળું પદ હંમેશા પહેલું લેવાનું છે. બરાબર. ax + by + c બરાબર 0 એ રીતે એને કરો તો ax વાળું પદ આપણે પહેલા લેવાનું છે તો -3x અહીંયા રહેશે, વત્તા y વાળું પદ નથી તો 0y, અને આ 4 વત્તા છે તો +4 બરાબર 0. આ સ્વરૂપે તમે દર્શાવી શકો. બરાબર. તો હવે તમારું ઉદાહરણ 2. બરાબર. તો ઉદાહરણ 2 માં નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. હવે પહેલા એવું હતું કે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો. પહેલું ઉદાહરણ હતું. અહીંયા આગળ હતું પ્રમાણિત સ્વરૂપ એટલે ax + by + c સ્વરૂપે દર્શાવવાનું. આપણે એ જ રીતે દર્શાવવાનું છે, પણ અહીંયા આગળ તમને બે ચલ આપેલા હશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. બરાબર. તો અહીંયા આપણે પ્રમાણિત સ્વરૂપ બરાબર ax + by + c બરાબર 0. આ આપણું પ્રમાણિત સ્વરૂપ આપણને આપેલું છે. હવે દાખલાની રકમ છે x - 5 અરે x બરાબર -5. x બરાબર -5. તો હવે મારે આને પ્રમાણિત સ્વરૂપ સાથે, તો x વાળું પદ તો છે જ, તો આને હું અહીંયા લખીશ ax + by + c બરાબર 0. આ પ્રમાણિત સ્વરૂપ લખું છું. તો અહીંયા મારી પાસે x વાળું પદ તો છે જ, x. બરાબર. આ જે -5 છે એ આ બાજુ જતા રહેશે તો એ +5 થઈ જશે. એ પણ મારી પાસે છે બરાબર 0. તો મારી પાસે ખૂટે છે શું? તો કે 0y વાળું પદ. હવે 0 ને આપણે કોઈ પણ સંખ્યા વડે ગુણીએ તો જવાબ 0 આવે છે. આપણું સમીકરણ બદલાતું નથી. બરાબર. આ જ વસ્તુને હું અહીંયા આ રીતે પણ કરી શકું. અહીંયા x બરાબર -5 મને આપ્યું છે. આ 5 ને હું આ બાજુ લઈ લઉં છું. એટલે પહેલા પ્રોબ્લેમ છે. કોઈએ ક્લેરિફિકેશન બંનેને જોયા છે અમારા રફ કાઢીશ બેયને. તો -5 આ બાજુ જતા રહેશે તો 5 થઈ જશે બરાબર 0. હવે મારા પ્રમાણિત સ્વરૂપમાં મારી પાસે y વાળું પદ નથી તો હું અહીંયા x + 0y + 5 બરાબર 0 આ રીતે એને દર્શાવી શકું, જે મારું ax + by + c સ્વરૂપ છે. બરાબર. તો આ જે મારો જવાબ છે એ હું બે રીતે તમને બતાવું. આ મારી રીત 2 છે અને અહીંયા મારી રીત 1 છે. બરાબર. હું કોઈ પણ રીતે આ બંને કરવી જરૂરી નથી, આમાંથી કોઈ પણ એક. નંબર 2. બીજું મારું સમીકરણ છે y બરાબર 2. y બરાબર 2. બરાબર. તો હવે હું આને આ બીજી રીત જે છે
એના પ્રમાણે જો કરવા જઈશ તો y બરાબર આ બે જે છે આ બાજુ જતા રહેશે તો y - 2 બરાબર 0. હવે મારી પાસે x વાળું પદ નથી તો 0x + y - 2 બરાબર 0. તો એને હું ax + by + c બરાબર 0 આ મારા દ્વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ થશે. બરાબર. નંબર 3 બસ તો આરામ કરો થોડી વાર. કેમ તો હું શું કરું? જાઓ. હવે મારું બીજું સમીકરણ છે 2x બરાબર 3. આને હું ફરીથી આ જ રીતે કરીશ તો આ 3 ને હું આ બાજુ મૂકીશ 2x - 3 બરાબર 0. મારી પાસે અહીંયા આગળ y વાળું પદ નથી તો 2x + 0y - 3 બરાબર 0 જેને હું પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાઈશ તો ax + by + c બરાબર 0 આની સાથે હું સરખાઈશ. પ્રમાણિત સ્વરૂપ બરાબર. અહીંયા પ્રમાણિત સ્વરૂપ ax + by + c બરાબર 0. બરાબર. અહીંયા આ ત્રીજો દાખલો મારો આ રીતે અહીંયા પૂરો થયો. ચોથી રકમ છે. ચોથી રકમ 5x બરાબર 2. તો અહીંયા x છે તો 5x - 2 બરાબર 0. તો 5x + 0y - 2 બરાબર 0. તો એને તમે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો ax + by + c બરાબર 0. તો આ બધા જો આ રીતે તમે એને કરો તો એ દ્વિચલ સુરેખ સમીકરણ. એટલે અહીં આગળ આપણે આ શું કર્યું તો એક ચલ સુરેખ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણમાં ફેરવ્યું. એટલે આપણે જે કરવાનું છે એ દ્વિચલ જ ભણવાનું છે. ભલે તમને આપેલું હોય એક ચલ તો પણ તમારે એને દ્વિચલમાં ફેરવી નાખવાનું. તમે અહીં આગળ કોઈ પણ જોઈ શકો છો કઈ છે 5y છે તો અહીંયા 0x આવશે. અરે સોરી 5y - 2 અને અહીંયા 5y 0 + 5y. બરાબર. તો આ ઉદાહરણ પછી તમારું સ્વાધ્યાય 4.1. હવે 4.1 માં જે આગળ તમને અહીંયા આગળ એક ઉદાહરણ આપ્યું હતું નાગપુરની ક્રિકેટ મેચ. બરાબર. તો એવું એક દાખલો અહીંયા આપેલો છે. બરાબર. એ જે દાખલો છે એને આપણે અહીંયા એક પેજ આપણે છોડી દઈએ. દાખલા નંબર 1 એ પેજ આપણે છોડી દઈએ કારણ કે એમાં સ્વરૂપને બદલવાનું છે. એની સામે આપણે દાખલા નંબર 2 કારણ કે એ આપણે જે ઉદાહરણને સમકક્ષ છે એટલે તો દાખલા નંબર 2 નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોને ax + by + c બરાબર 0
તરીકે દર્શાવો એટલે એક નંબર આ કરવાનું છે અને બીજું શું કરવાનું છે તો એ બી સી ની કિંમત શોધો. હવે આપણને ખબર છે ઉદાહરણમાંથી કે આ પ્રમાણિત સ્વરૂપ છે અને આ સહગુણક છે, બરાબર. આ તમારું પ્રમાણિત સ્વરૂપ અને આ તમારા સહગુણક છે, બરાબર. તો દાખલા નંબર 1 અહીંયા આપેલું છે. તો 2x વત્તા 3y બરાબર 9.35 અહીંયા 35 12 એટલે આ 5 જે છે એ 3 પછી ગમે તેટલી વખત એવી કોઈ રકમ છે જેને 3 પછી ગમે તેટલી વાર ભાગીએ ત્યારે 5 જ આવે છે. આવું આપણે સંખ્યા પદ્ધતિની અંદર આ અનંત આવૃત પછી સમૃદ્ધ આ બધા જે આવૃતતાનો જે ગુણધર્મ હતો એની અંદર આપણે આ વસ્તુ કરતા હતા. અત્યારે આપણે બીજી બધી પંચાતો છોડી અને આપણે જે કરવાનું છે એ જ કરીએ છીએ. તો આને મારે પ્રમાણિત સ્વરૂપ ax વત્તા by વત્તા c બરાબર 0 સ્વરૂપે લેવું હોય તો 2x વત્તા 3y આ પદ આ બાજુ જતું રહેશે તો માઇનસ 9.35 બરાબર 0, બરાબર. તો અહીંયા મારું પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાઈ ગયું. ત્યાર પછી મારો એટલે એક વસ્તુ આ થઈ અને બીજી વસ્તુ મારે જે કરવાની છે સહગુણકો. હવે સહગુણકોમાં હું x નો સહગુણક બરાબર a, y નો સહગુણક બરાબર b અને અચળ પદ બરાબર c. તો હવે a બરાબર મને મળે છે 2, b બરાબર મળે છે 3 અને c બરાબર મળે છે -9.35. હવે 5 ની ઉપર 12 ની નિશાની છે, આપણે એ ધ્યાન રાખવાનું છે. બીજો દાખલો છે મારો કે x - y ના છેદમાં 5 -10 બરાબર 0. હવે આ જે છે એ પ્રમાણિત સ્વરૂપ જે છે તો ax વત્તા by વત્તા c બરાબર 0 સ્વરૂપે જ આપેલું છે, બરાબર. તો એને મારે હજી થોડુંક સમજણ પડે એ રીતે કરવું હોય તો હું શું કરીશ તો x ઓછા 1/5 ઇન્ટુ y એટલે x y વાળું પદ થઈ ગયું -10 બરાબર 0. તો હવે આ મારું પ્રમાણિત સ્વરૂપ દેખાશે. તો અહીંયા મારે શું કરવાનું છે હવે અહીંયા a અને અહીંયા b, તો અહીંયા a અને અહીંયા b. હવે મારે સહગુણકો શોધવાના છે. તો x નો સહગુણક બરાબર a, y નો સહગુણક બરાબર b અને અચળ પદ બરાબર c. તો અહીંયા a બરાબર મારી પાસે કેટલા છે તો a એટલે x ની જોડે કેટલા છે તો કે 1, y ની જોડે કેટલા છે તો કે -1/5 અને c ની જોડે કેટલા છે તો કે -10, બરાબર. તો મારું abc અહીંયા આ રીતે મળ્યું. મારો દાખલો ત્રીજો છે -2x + 3y બરાબર 6. સ્ટેપ નંબર 1 માં પ્રમાણિત સ્વરૂપ તો ax વત્તા by વત્તા c બરાબર 0 એના પ્રમાણે મારે કરવું હોય તો હું આને કેવી રીતે કરીશ તો -2x + 3y આ 6 જે છે એ આ બાજુ જતા રહેશે -6 બરાબર 0. આ મારું પ્રમાણિત સ્વરૂપમાં મેં ફેરવ્યું. હવે બીજું કામ મારે કરવાનું છે સહગુણકો. તો કે x નો સહગુણક બરાબર a, y નો સહગુણક બરાબર b અને અચળ પદ બરાબર c.
સી. તો એ બરાબર કોણ છે? તો એ બરાબર તમને અહીંયા દેખાઈ જશે, નીચે જ લખ્યું છે એટલે -2. બી બરાબર કોણ છે? તો કે 3 વત્તા અને સી બરાબર કોણ છે? -6. બરાબર છે. તો આ રીતે તમને દાખલાઓ ગણવાના છે. આપણો દાખલો ચોથો એટલે દાખલા બીજાનો ચોથો. બરાબર. પ્રકરણ 4 સ્વાધ્યાય 4.1. હવે ચોથો દાખલો છે તો એ તમને આપેલો છે x બરાબર 3y. આ આપણા પ્રમાણિત સ્વરૂપમાં છે નહીં, તો આપણે શું કરવાનું છે? તો સ્ટેપ નંબર 1, તો એને તમારે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. તો x આ 3y આ બાજુ જતા રહેશે, તો માટે x - 3y બરાબર 0. પણ હજી મારું જે પ્રમાણિત સ્વરૂપ જે છે એ આ છે, એ x વત્તા by વત્તા c બરાબર 0. તો અહીંયા હું લખી શકીશ x ઓછા 3y વત્તા 0 બરાબર 0. આ 0 એટલે અહીંયા એક ચલ સુરેખ સમીકરણ હતું, એને મેં દ્વિચલ સુરેખ સમીકરણમાં ફેરવ્યું. બરાબર. અહીંયા આગળ મારે બીજું કામ કરીશ તો કે સહગુણકો. તો x નો સહગુણક બરાબર a, y નો સહગુણક બરાબર b અને અચળ પદ બરાબર c. બરાબર. તો a બરાબર કેટલા છે? તો x ની જોડે એક જ ગુણાયેલો છે. b બરાબર કેટલા છે? તો કે -3 અને c ની કિંમત છે 0. બરાબર છે. હવે દાખલા નંબર 5. અહીંયા મારો પાંચમો દાખલો છે. 2x બરાબર -5y. આ -5y આ બાજુ જતા રહેશે, તો 2x - 5y બરાબર 0. હવે આ તમારું દ્વિચલ સમીકરણ છે પણ ઉપર જેવું છે. બરાબર. તો એને તમારે પ્રમાણિત સ્વરૂપ એટલે કે ax વત્તા by વત્તા c બરાબર 0 પ્રમાણે કરીએ તો આને આ રીતે લખાય 2x ઓછા 5y વત્તા 0 બરાબર 0. બરાબર. આ રીતે એને લખી શકાય. તો આ થયું તમારું a. અને સ્ટેપ નંબર b, તો સહગુણકો x નો સહગુણક બરાબર a. હવે ડાયરેક્ટ આપણે લખીએ છીએ તો a એટલે કેટલા છે? અહીંયા x નો સહગુણક a એટલે કેટલા છે? 2. બરાબર. હવે y નો સહગુણક એટલે b, એના બરાબર કેટલા છે? આ -5y આ બાજુ જતા રહેશે તો વત્તા 5y થઈ જશે. તો અહીંયા કેટલો છે? 5. બરાબર. અને અચળ પદ c બરાબર 0. બરાબર. દાખલા નંબર 6. હવે છઠ્ઠો દાખલો આપણો છે 3x વત્તા 2 બરાબર 0. હા. હવે અહીંયા તમે જુઓ કે y વાળું પદ છે નહીં, તો આપણે શું કરીશું? પ્રમાણિત સ્વરૂપ ax વત્તા by વત્તા c બરાબર 0. તો અહીંયા એ એક x વાળું પદ એટલે 3x વત્તા dy વાળું પદ અત્યારે આપણે નથી લખતા, અચળ પદ છે 2. તો અહીંયા 0y આ રીતે હું લખીશ તો મારું પ્રમાણિત સ્વરૂપ થઈ જશે. બરાબર. તો હવે મારું બીજું સ્ટેપ એટલે સહગુણકો. તો x નો સહગુણક બરાબર a. હવે અહીંયા a બરાબર મને કેટલા મળે છે? 3. y નો સહગુણક બરાબર b. y નો સહગુણક મને કેટલો મળે છે? 0. અચળ પદ બરાબર c. c બરાબર મને કેટલા મળે છે? 2. બરાબર. એ વત્તા ઓછા એ આપણે ખાસ ધ્યાન રાખવાના. તો
કે વત્તા મળ્યા કે ઓછા મળ્યા. દાખલા નંબર 2 એનો 7મો દાખલો, સ્વાધ્યાય 4.1 પ્રકરણ 4. હવે 7મો દાખલો છે તો y - 2 બરાબર 0, તો ax વત્તા by વત્તા c બરાબર 0 સ્વરૂપે હું એને ફેરવીશ તો હું અહીંયા લખીશ કે 0x વત્તા y ઓછા 2 બરાબર 0. હવે હું બીજો ભાગ એનો સહગુણકો, તો x નો સહગુણક બરાબર a, તો a બરાબર મને કેટલા મળે છે 0. હવે y નો સહગુણક બરાબર b, તો b બરાબર મને કેટલા મળે છે 1, અને અચળ પદ તો c બરાબર મને મળે છે -2 બરાબર. હવે દાખલો 8, 5 બરાબર 2x બરાબર, તો x પ્લસ જ રહે એટલે આ 5 આ બાજુ જશે, તો માટે 2x - 5 બરાબર 0. આ રીતનું આપણું સમીકરણ છે. તો એને તમે પ્રમાણિત સ્વરૂપ ax વત્તા by વત્તા c બરાબર 0 સાથે સરખાવો તો 2x માટે 2x વત્તા 0y - 5 બરાબર 0, તો આ તમારું પ્રમાણિત સ્વરૂપ થયું બરાબર. અને એકો અને બીમાં સહગુણકો, x નો સહગુણક બરાબર a, y નો સહગુણક બરાબર b, અને અચળ પદ બરાબર c. તો a બરાબર કેટલા છે અહીંયા 2, b બરાબર કેટલા 0, અને c બરાબર -5. આ રીતે તમારો સ્વાધ્યાય 4.1 નો જે બીજો દાખલો હતો એ આપણે અહીંયા લીધો. કેમ એ પહેલાં લીધો, તો એની અંદર આપણે જે ઉદાહરણો ગણ્યા છે એનો જ ઉપયોગ કરવાનો છે બરાબર, એટલા માટે એ દાખલો લીધો. હવે જો અજય કહે તો તમે બધા આરામ કરી લો બરાબર, અને પછી તમારું આ પહેલો દાખલો છે એ પછી લઈશું.